નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સાંદીપની વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસો। અગાઉ આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે વાત કરી। બરોબર, પરિમિતિ એટલે શું થાય કે કોઈ પણ બંધ આકૃતિ હોય, બરોબર, તેની બધી બાજુના માપનો સરવાળો એટલે એનું પરિમિતિ થશે। બરોબર, ત્યાર પછી આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિના સૂત્ર જોયા। પછી આપણે ક્ષેત્રફળ જોયું કે ક્ષેત્રફળ એટલે શું થાય કે કોઈ પણ બંધ આકૃતિ હોય એને સપાટી ઉપર રોકેલી જગ્યાને શું કહેવાય, એનું ક્ષેત્રફળ કહેવાય। ઉદાહરણ તરીકે અહીંયા એક આ વાદળા જેવું છે, બરોબર, આટલું, તો એને આ પેજ ઉપર જેટલી જગ્યા રોકેલી છે એને શું કહેવાશે, એનું ક્ષેત્રફળ કહેવાય। બરોબર, હવે એમાં પણ આપણે લંબચોરસ અને ચોરસની ક્ષેત્રફળનું સૂત્ર જોયું, એમાં એકમો કયા આવશે એ પણ વાત કરી। ત્યાર પછી આપણે જે ખાનાવાળો, બરોબર, આલેખપત્રની મદદથી આપણે જે આકૃતિ આપેલી હોય એના આપણે ખાના ગણીને એ આકૃતિનું ક્ષેત્રફળ ગોત્યું। બરોબર, એમાં 3 વસ્તુ આવે, આખા ખાના, અડધા ખાના અને અડધાથી વધારે ખાના। બરોબર, તો આજે આપણે એની જ મદદથી પ્રશ્ન નંબર 1 ની શરૂઆત કરશું। બરોબર, પ્રશ્ન નંબર 1, એમાં આપણને અહીંયા એક આલેખપત્ર જેવું આવેલું છે, એની અંદર બધાય આકૃતિ આપેલી છે, A, B, C, D, E અને F એટલી આકૃતિ આપેલી છે અને એનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે। શેમાં? ચોરસ સેમીમાં। બરોબર, અને અહીંયા જે દરેક ખાના છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 1 ચોરસ સેન્ટીમીટર। બરોબર, તો આપણે આગળ આલેખપત્રની વાત કરી હતી ત્યારે પણ કીધું હતું કે દરેક ખાનાનું માપ કેટલું હશે? 1 ચોરસ સેન્ટીમીટર। તો હવે અહીંયા આપણે આકૃતિ A નું ક્ષેત્રફળ ગોતીએ, તો ક્ષેત્રફળ બરાબર કઈ કઈ વસ્તુ આવશે? આખા ખાના અને અડધા ખાના અને અડધાથી વધારે ખાના। તો આકૃતિ 1 માં આખા ખાના કેટલા છે એ પહેલા ગણીએ, તો આ એક આખું ખાનું છે, આ બીજું આખું ખાનું અને આ ત્રીજું આખું ખાનું। તો આખા ખાના હોય તો ત્યાં શું આવશે? 1 લખવાનું આવશે, આખું ખાનું હોય એની બાજુમાં શું લખવાનું? 1, 25 વત્તા અહીંયા અડધા ખાના છે નહીં, આ અડધા કરતા નાનું છે, બરોબર, આ પણ અડધા કરતા નાનું ખાનું છે, અને આ 1, 2 અને આ 3, 1, 2 અને 3 એ ખાના અડધાથી વધારે છે, તો અડધાથી વધારે હોય તો ત્યાં પણ શું આવશે? 1 આવશે। બરોબર, આપણે આગળના વિડીયોમાં પણ જોયું છે। હવે આનો સરવાળો કરવાનો, 3 વત્તા 3, 3 એકા 3 અને 3 એકા 3, તો એનો જવાબ શું આવશે? 6 ચોરસ સેન્ટીમીટર, 6 ચોરસ સેમી। હવે આકૃતિ B નું માપ આપણે ગોતવાનું છે। બરોબર, આકૃતિ B નું ક્ષેત્રફળ કેટલું થશે? તો એ આપણે આકૃતિ B માં જોઈએ કેટલું ક્ષેત્રફળ થશે એનું। તો અહીંયા 1, 2, 3 અને 4 આખા ખાના છે, બરોબર, અને અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અડધા ખાના છે અને 4 આખા ખાના છે। બરોબર, તો એ પ્રમાણે આપણે અહીંયા લખી નાખીએ કે ક્ષેત્રફળ બરાબર આખા ખાના કેટલા છે? 4, તો એના પર કૌંસમાં શું આવશે? 1 વત્તા અડધા ખાના કેટલા છે? 8, તો 8 અડધા ખાના છે તો એની કૌંસમાં શું આવશે? 1/2। બરોબર, અડધા ખાના હોય તો ત્યાં શું આવશે? 1/2 અને આખા ખાના કેટલા છે? 4। હવે એમાં ખૂણામાં પણ આપેલા છે, કયા કયા? આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો અને આ ચોથો ખૂણો। તો એ 4 ખૂણા આપેલા છે એને શું કહેવાશે? ચતુર્થાંશ, એટલે કે આકૃતિ જે ખાનું આપેલું છે એનો ચોથો ભાગ
તો એવા ચોથા ભાગ કેટલા છે? 4 છે. તો ચોથો ભાગ હોય એને કેમ લખાશે? 4 ચોથો ભાગ છે તો 4 અને કૌંસમાં ચોથો ભાગ હોય એટલે 1/4 લખવાનું. શું લખવાનું? 1/4. હવે આમાં શું કરવાનું છે? 4 એમનેમ પ્લસ અહીંયા શું આવશે? 4 દુ 8 છેદ ઉડી જશે. 4 દુ 8 તો અહીંયા પણ શું આવશે? 4 અને અહીંયા 4 કેન્સલ થઈ જશે તો જવાબમાં અહીંયા શું આવશે? 1 સોરી પ્લસ 1. શું જવાબ આવશે? 4 + 4 પ્લસ 1 બરાબર 9 ચોરસ સેન્ટીમીટર. શું જવાબ આવશે? 9 ચોરસ સેન્ટીમીટર. હવે એવી જ રીતે આકૃતિ સી નું ગોતવાનું છે. આકૃતિ સી. આકૃતિ સી માં આપણને અહીંયા 1 અને 2 આખા ખાના છે. બરોબર, ફરીથી 1 અને 2 આખા ખાના છે અને આ બે છે એ અડધાથી ઓછું છે એટલે એ આપણે ગણવાનું નથી. અને આ બે ખાના છે અડધાથી વધારે એટલે કે 2 ખાના આખા અને 2 ખાના અડધાથી વધારે. તો એમાં શું આવશે? ક્ષેત્રફળ બરાબર આખા ખાના કેટલા છે? 2 તો 2 કૌંસમાં 1 વત્તા અડધાથી વધારે પણ 2 છે તો એના પણ શું આવશે? 1 જ આવશે. બરોબર, 2 + 2 બરાબર 4 ચોરસ સેન્ટીમીટર. શું જવાબ આવશે? 4 ચોરસ સેન્ટીમીટર. હવે આકાર ડી નું ક્ષેત્રફળ. આકાર ડી માં સાવ સિમ્પલ છે. કેવી રીતે? એમાં આખા ખાના અને અડધું ખાનું જ છે. આખું 1, આ 2, આ 3, આ 4 અને આ 5. 5 આખા ખાના છે અને અડધા ખાના કયા છે? આ પહેલું અને આ બીજું. 2 અડધા ખાના છે અને 5 આખા ખાના છે. તો ત્યાં શું આવશે? ક્ષેત્રફળ બરાબર 5 આખા ખાના એટલે 5 × 1 વત્તા 2 અડધા ખાના છે તો 2 કૌંસમાં 1/2. અડધા હોય એટલે શું લખવાનું? 1/2. આ 2 કેન્સલ થઈ જશે તો શું વધશે? 5 + 1 બરાબર 6 ચોરસ સેન્ટીમીટર. તો આનો પણ જવાબ શું આવશે? 6 ચોરસ સેમી. હવે આકાર ઈ. આકાર ઈ નું ક્ષેત્રફળ ગોતીએ. આકાર ઈ માં આપણે પહેલા આખા ચોરસ ગણી લઈએ. અહીંયાથી શરૂઆત કરીએ. 1, આ 2, આ 3, 4, 5 અને 6. પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 છે એ આખા ચોરસ છે. અને આ 1, 2 અને 3 ક્રોસમાં 1, 2 અને 3, 4, 5 અને 6. 6 અડધા ચોરસ છે. 18 આખા ચોરસ અને 6 અડધા ચોરસ છે. તો એનું લખી નાખીએ આકાર ઈ માં. ક્ષેત્રફળ બરાબર 18 આખા ખાના એટલે 18 × 1 પ્લસ 6 અડધા ખાના એટલે 1/2. છેદ ઉડી જશે. 2 તેરી 6 તો શું વધશે? 18 + 3 બરાબર 21 ચોરસ સેન્ટીમીટર. શું વધશે? 21 ચોરસ સેન્ટીમીટર. હવે એફ નું ક્ષેત્રફળ ગોતવાનું છે તો અહીંયા એફ નું જોઈ લઈએ. 1, 2, 3 અને 4 આખા ખાના છે. ત્યાર પછી આ 1, આ 2, આ 3 અને આ 4 ઈ અડધાથી વધારે છે. બાકીના ખાના છે એ અડધા કરતા નાના છે એટલે ઈ ગણવાના નહીં. એટલા માટે અહીંયા પણ શું આવશે? 4 આખા ખાના અને 4 અડધાથી વધારે ખાના. તો ક્ષેત્રફળ બરાબર 4 આખા ખાના એટલે 4 × 1 વત્તા અડધાથી વધારે હોય તો પણ શું આવશે? 4 × 1 જ આવશે. બરોબર, તો 4 + 4 બરાબર 8 ચોરસ સેન્ટીમીટર. બરોબર, શું આવશે? 8 ચોરસ સેન્ટીમીટર. તો આપણે પ્રશ્ન નંબર 1 જોયું. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. બરોબર, હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1 જોયો આપણે. એમાં આકૃતિ ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખ્યા. બરોબર, એમાં ખાસ શું ધ્યાન રાખવાનું કે આકૃતિએ કેટલા ચોરસ રોકેલા છે. એમાંથી આખા ચોરસ કેટલા છે, આખા ખાના કેટલા છે એ ગણવાનું, અડધા ખાના કેટલા છે એ ગણવાનું અને અડધાથી
વધારે કેટલા ખાના છે એ ગણવાનું. હવે પ્રશ્ન નંબર 2 એમાં આપણને અહીંયા 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો એક લંબચોરસ આપેલો છે. આ જે આખું છે એ શું છે? એક લંબચોરસ જેનું ક્ષેત્રફળ કેટલું છે? 20 ચોરસ સેન્ટીમીટર. એટલે કે અહીંયા આપણને 20 ખાના આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે 10 નીચે. બરોબર, દરેક ખાનાનું માપ કેટલું છે? 1 ચોરસ સેન્ટીમીટર. એટલે 20 ખાનાનું માપ કેટલું થઈ જશે? 20 ચોરસ સેન્ટીમીટર. બરોબર, આપણે આગળ જોયું એમ કે આ દરેક ખાનાનું માપ કેટલું હોય? 1 ચોરસ સેન્ટીમીટર હોય. તો એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખશું. તો પહેલો પ્રશ્ન શું છે કે આ લંબચોરસમાં બે રેખાઓ દોરવાની છે. કેવી રેખા? કે જેનાથી આ આખું લંબચોરસ છે એમાંથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થઈ જાય. આ જે આખું લંબચોરસ છે એમાંથી શું બનશે? એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થઈ જાય. બરોબર, એવી રીતે આપણે બે લાઈન દોરવાની છે, બે રેખા. તો સૌપ્રથમ આપણે પહેલી રેખા દોરીએ. તો 1 2 3 4 ને 5 ખાના પછી આપણે એક રેખા દોરશું. કેવી રીતે? આમ ઊભી. બરોબર, આ એક રેખા આપણે દોરી. કઈ રેખા છે? આ એક. બરોબર, થઈ ગઈ પહેલી રેખા. હવે બીજી આપણે આડું એવું કરવાનું છે કે એનાથી બે ત્રિકોણ બને. શું બનશે? બે ત્રિકોણ. તો આપણે હવે એનાથી બે ત્રિકોણ બનાવીએ. આપણે એક રેખા અહીંયા, એક પોઈન્ટ અહીંયા અને એક પોઈન્ટ અહીંયા દર્શાવશું. હવે એનું આપણે લાઈન દોરી નાખીએ. તો અહીંયાથી લઈને આમ. બરોબર, તો આપણે બે રેખા દોરી છે. કઈ કઈ? આ પેલી ઊભી અને એક આ ત્રાસી. તો હવે તમે જોઈ શકો કે અહીંયા આટલો જે ભાગ છે, આટલો ભાગ ઈ શું છે? એક લંબચોરસ. બરોબર, જે આપણને અહીંયા કીધું છે પ્રશ્નમાં કે એક લંબચોરસ છે અને બે સમાન ત્રિકોણ. સમાન ત્રિકોણ એટલે બે સરખા હોવા જોઈએ. તો જો આ ત્રિકોણ અને આ ત્રિકોણ આપણે એમાં કલર કરી નાખીએ પેન્સિલ થી. તો આ એક ત્રિકોણ છે. બરોબર, આ એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ કયો આવશે? એની નીચેનો બીજો ત્રિકોણ આવશે. કયો આવશે? એમાં આપણે ડોટેડ કરીએ. એક આવા. બરોબર, આ થઈ ગયો બીજો ત્રિકોણ. તો આ થઈ ગયો એક ચોરસ અને આ થઈ ગયા બે ત્રિકોણ. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે થઈ ગયો છે. આ લંબચોરસમાં બે રેખા દોરવાની હતી. એક આ ઊભી અને એક આમ ત્રાસી દોરી આપણે, જેનાથી એક લંબચોરસમાં અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થઈ ગયો. અને આપણે અહીંયા પેન્સિલથી કલર પણ કરી દીધો. હવે બીજો પ્રશ્ન કે આખા લંબચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. આખું એટલે કે આ આખું જે આપણને આપેલું હતું એનું ક્ષેત્રફળ કેટલું છે? તો એ તો આપણને અહીંયા રકમમાં જ આપેલું છે. કેટલું છે? અહીં એક 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. બરોબર, તો એ જ આવશે જવાબમાં. શું આવશે? 20 ચોરસ સેન્ટીમીટર. બરોબર, તો પેલી ખાલી જગ્યામાં શું આવશે? 20. હવે બીજું કે રેખા દોર્યા પછી મળતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? આ જે લંબચોરસ મળે છે રેખા દોર્યા પછી, આ એક ઊભી રેખા દોરી, તો એમાંથી આપણને એક લંબચોરસ મળ્યો. બરોબર, તો એનું ક્ષેત્રફળ કેટલું છે એ આપણે લખવાનું છે. તો ખાના ગણી લઈએ એટલું જ એનું ક્ષેત્રફળ થશે. બરોબર, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આજે રેખા દોર્યા પછી જે લંબચોરસ બને છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 10 ચોરસ સેન્ટીમીટર. બરોબર, હવે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે ગોતશું? અહીંયા આપણને 10 ખાના આપેલા છે. બરોબર, આપણે લંબચોરસનું ક્ષેત્રફળ કર્યું 10. હવે એમાંથી જ આપણે બે ત્રિકોણ કરીએ છીએ. બરોબર, તો 10 ચોરસ સેન્ટીમીટર હોય એને આપણે બે ભાગ કરીએ તો શું જવાબ આવે? 10 નું અડધું કેટલું થાય? 5 થાય.
બરોબર 10 ના 2 ભાગ શું થશે 5 5 તો દરેક ત્રિકોણ એટલે આમાંથી કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે તો કેટલું થશે 5 સેન્ટીમીટર અથવા તો અહીંયા આપણે ખાના પણ ગણી શકીએ બરોબર તો અહીંયા 1 2 3 અને 4 સોરી 1 2 3 આખા ખાના છે અને 1 અને 2 ખાના અડધાથી વધારે છે તો અડધાથી વધારે ખાના હોય એને પણ આપણે એક જ કહેવાનું છે તો 3 આખા અને 2 અડધાથી વધારે એટલે કુલ ટોટલ કેટલા થઈ ગયા 5 થઈ ગયા તો એમ પણ આપણે કહી શકીએ કે આનું ક્ષેત્રફળ કેવી રીતે આવશે 5 ચોરસ સેન્ટીમીટર અને બીજી રીતે કેમ કહેવાય કે અહીંયા 10 ચોરસ સેન્ટીમીટરનું એક લંબચોરસ છે એના બે ભાગ કર્યા છે સરખા બરોબર તો 10 ના 2 ભાગ કેટલા આવશે 5 5 તો એક એક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય 5 ચોરસ સેન્ટીમીટર બરોબર તો આજે આપણે બે પ્રશ્ન જોયા પહેલો પ્રશ્ન બરોબર એમાં આકૃતિ ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના હતા અહીંયા પણ એમ જ છે તો એ બંને પ્રશ્ન તમારે લીથામાં લખવાના છે અને એક વખત રફ બુકમાં પણ લખવાના રહેશે બરોબર